અમદાવાદ શહેરમાં અનેકવાર અકસ્માતોની ઘટના બનતી રહેતી હોય છે, ત્યારે હવે શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર મેમનગર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં કાર ચાલકે 7 જેટલા વાહનોને એક પછી એક અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં 7 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં એક વૃદ્ધા સહિત 2 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પણ પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી, તેમજ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં અત્યાર સુધીમાં આ કાર કોની હતી અને કોણ ચલાવતું હતું તે અંગે કોઈ માહિતી નથી મળી. જો કે પોલીસે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આરોપી સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપીએ પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે 1 સપ્તાહ પહેલા જ મારી માતાનું નિધન થયું હતું, જેને લઈને હું આઘાતમાં હતો અને મારા ભત્રીજાને સ્કૂલે મૂકીને પરત આવી રહ્યો હતો, જે દરમિયાન ભૂલથી બ્રેકના બદલે એક્સિલેટર પર પગ દબાઈ ગયો.